નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ નજીવા વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. પાલિકાના ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીનો વધુ એક નમૂનો વોર્ડ નંબર 2માંથી સામે આવ્યો છે. અહીં અભિલાષા 4 રસ્તાથી પોદાર સ્કૂલ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પરનો મુખ્ય રોડ પહેલા જ વરસાદમાં તૂટી ગયો છે. બ્રિજ પર ઠેર ઠેર ગાબડા અને તિરાડો પડતા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લોકોનું કહેવું છે કે માત્ર થોડા વરસાદમાં જ આ હાલત હોય તો 2 કલાક ધોધમાર વરસાદ પડશે તો આખો બ્રિજ ધરાશાયી થઈ શકે છે. આ રસ્તો આપણે જે અત્યારે ઊભા છીએ અભિલાષાથી લઈ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને જોડે છે અને નવા બ્રિજનું અહીંયા નિર્માણ થયેલું છે. નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો. મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ રોડ પહેલો જ વરસાદ જો આવ્યો ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામ પહેલા જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે. રોડનું ધોવાણ એવું થઈ ગયું છે કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો. અત્યારે જેમ મને કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે. જો કામ ચાલુ નહીં કરે તો આ રસ્તો બેસી જશે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંથી માહેજ 2 કિલોમીટરના અંતર ઉપર રહે છે. રોડ આખા વડોદરાના રોડ રસ્તા જો પાસ કરી શકતા હોય તો અહીંયા ધ્યાન દોરવું પડે એમને કે ભાઈ આ વસ્તુ થઈ છે, કેના કારણે થઈ છે, શા માટે બની છે. તો એમને આ ચકાસ કરી અને કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ તમે જાઓ અને જુઓ શું છે, આ રસ્તો ફરીથી કરી આપો. આ રોડ ઉપર ગઈકાલે જે વરસાદ થયો વરસાદના કારણે આખો રોડ ધોવાઈ ગયેલો છે અને ભૂવો ના કહેવાય, આને કાયદેસરનો રોડ બેસી ગયો કહેવાય. અને 3 પાછળના ભાગમાં તે બેસી જ ગયેલો છે, બેક સાઈડની ભાગમાં તે. વડોદરામાં આજે પહેલી જ વરસાદની સિઝનમાં પહેલો વરસાદ પડ્યો અને આ પૃથ્વીરાજ સર્કલથી ખોડિયારનગર કેનાલ બાજુ જવાનો રસ્તો અને મૂળ અહીંયા 5000 ઘરોનો આ મુખ્ય રસ્તો હોય. હજી તો આને 1 મહિનો બન્યું, રંગરોગાણ કરીને આ રસ્તો બનાવ્યો છે કોન્ટ્રાક્ટરે, નાળું બનાવ્યું અને તમે જોઈ શકો છો કે આ રોડ બેસી ગયો. કંઈ એવો વરસાદ નથી પડ્યો, નથી પૂરની સ્થિતિ આવી, તેમ છતાં આવડા કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીઓની બેદરકારીને લીધે આ બ્રિજમાં અહીંયા મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવી રીતના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ રોડ બેસી ગયો છે. શું કોન્ટ્રાક્ટરને ઓછા પૈસા મળ્યા એટલા માટે આ રોડનો ખરાબી કરી અથવા કોન્ટ્રાક્ટરને પૂરા પૈસા મળ્યા તો કોન્ટ્રાક્ટરે કેમ આવી બેદરકારી કરી એનો અધિકારીઓએ જવાબ માંગવો પડે, કોર્પોરેટરોએ પણ જવાબ માંગવો પડે અને પ્રજાના પૈસા વેડફાય નહીં એ રીતના આ કામ કરવું જોઈએ. બંને બાજુના રોડના તિરાડો પડી ગઈ છે. મુખ્ય રસ્તો છે, તમે જોઈ શકો છો કેટલી અવરજવર છે. સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. વરસાદને લીધે આ હેરાનગતિ પ્રજાને જ સહન કરવાની છે. કોઈ મોતનો ભોગ ન બને એની પહેલાં આ કામ તાત્કાલિક ધોરણે કરાવવું જોઈએ. બ્રિજનો રોડ તૂટવાની અને લોકોના આક્રોશની માહિતી મળતા જ પાલિકાની શાસક પાંખ એક્શનમાં આવી હતી. વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસ અને સમિતિના સભ્ય ભાણજી પટેલ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તૂટેલા રોડની જાત તપાસ કરી હતી અને સ્થિતિની ગંભીરતા જોતા કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધો હતો. ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે અને વહેલી તકે બ્રિજનું સમારકામ પૂરું કરવાની કડક સૂચનાઓ આપી હતી. બિસ્માર હાલત નહીં પણ જ્યાં જે બેઠું છે એ પણ આપ જોઈ શકો છો કે હમણાં જ આપણે આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજવાળી વસ્તુ જે રોડ છે એમાં નહીં પણ સાઈડમાં જ્યાં કામ હજી ચાલુ છે અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે. હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે. પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે. એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય એ કામગીરી પૂરી થઈ છે. પણ બીજું જે કાચું કામ છે સાઈડમાં આપણે હજી બી જોઈએ છે કે સાઈડમાં ડિવાઈડર આપીને ટર્ન ગાડીનો ક્રોસ કેવી રીતના વ્યવસ્થિત થઈ શકે એના માટેનું કેટલી જગ્યાને આપણે વળાંક આપવાનો છે. એ વળાંકવાળો ભાગ જે કાચો હજી કામગીરી બાકી છે એની
અને માટી અત્યારે બેસે છે, એ કાચો બનાવેલો રોડ પણ બેસે છે. તો એને હવે આગળની પ્રોસેસમાં આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું, એ માટે થઈને હજી આ બ્રિજ આપણે ખુલ્લો એટલે પણ નથી મૂક્યો જેથી કરીને બાજુનું સાઈડનું કામ આપણું બાકી છે. કલવટનું કામ પૂરું થયું છે, બ્રિજનું કામ પૂરું થયું છે, સાઈડમાં આપવાનો વળાંકનો કાચો ભાગ રહ્યો જે આપણે હજી કામ ઉપર હાથ ઉપર લેવાનો છે. એ પહેલાં જે કાચું બનાવેલામાં બેસેલા ભાગને અમે આજે જોવા માટે આવેલા છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.